કૂદાકૂદ ના કરતી, પછી પ્લાસ્ટર ના પોપડા પડે છે. નથી મારું વજન એટલું બધું. સોસાયટીના ગાર્ડનમાં પેલી પતરાની બેન્ચ બનાવેલી, તે બેન્ચની એક સાઈડ તું બેઠી, તે એવી તૂટી, અત્યારે છોકરાઓ લપસણી ખાય છે એના ઉપર. ચાલ હવે સોંગ્સ વગાડ, તો બધું મારા પર આવ્યું. હાલે હમણાં તો એક છોકરી મને મળી, તો મને કે વાવ કાકા વાવ, કે તમે તો કે રેડિયો પર આવી જાવ છો ને. તો મેં તો કીધું મેં તો ઘેર પણ આવી જાઉં છું. પછી જતી રહેલા ગભરાઈને. શું નામ હતું છોકરીનું? કરિશ્મા. ઓ કરિશ્મા. એટલે એવું કઈ નહીં બે, જે નામમાં માં જોડાઈ જાય ને એમાં પછી ફિલિંગ ના આવે. ઓકે હું ઓકેલી હવે ચાલો ઊભી થા, હવે ઊંધો લોટો પડ્યો એવી બેહી રહે છે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. મેં ખરેખર મેઇન રોડ પર રાત્રે ભૂત જોયેલું. ના ઓયલી. અરે ખરેખર કહું છું, કોક ભાઈનું ભૂત હતું, ટોટલી આમ વ્હાઈટ કપડામાં, હાથમાં ઘડિયાળ હતી અને આમ મને આમ પ્રણામ કરતા હતા. બે તો પેલા ઘનશ્યામ ભાઈ હવે આપણા એરિયાનો કોર્પોરેટર છે, ઇલેક્શનમાં ઉભો રહેવાનો છે, એટલે હાથ જોડીને બધા રાત્રે ફર્યા કરે છે. શું વાત કરો છો? હું તો એમની સામે હનુમાન ચાલીસા બોલતી બોલતી નીકળી. તુલી ખરી છે. હવે દરેક વ્હાઈટ કપડામાં આમ દેખાય એ બધા ભૂત જ ના હોય. હમણાં જોજે અબ્બાસ મસ્તાનનો ફોન આવશે સ્ટુડિયોમાં. આ કાલે પ્રસાદી આપણા તરફથી કરવી છે. કરને, એમાં મને હું પૂછવાનું? શું કરવું છે બોલ. પીઝા કઈ દીએ? પ્રસાદીમાં પીઝા હોય? અરે ખાય છોકરાઓ. તારે ખાવા છે એટલે ત્યાં ઊભું કર્યું. પણ તમને પણ ભાવે જ છે ને? મારું દિલ કે છે કે પીઝા ખાઈએ, પણ પછી પાકીટ નથી કેતું કે પીઝા ખાઈએ. અરે સોટ્ટા પડે આપડા. અરે તે નથી પાડવાલી આપણે સોટ્ટા. અહીંયા ભંડારામાં જાય છે ત્યારે તું રૂમાલમાં શીરો બાંધીને લઈ આવે છે, અને અહીંયા સોટ્ટા કરે. શરીર જો શરીર તારું. તું એક કામ કર, રોજ 1 ગ્લાસ પાલક, કારેલા અને દૂધીનો જ્યુસ પી, એનાથી વજન ઓછું થાય. અરે જીવાની ઈચ્છા જ ઓછી થઈ જાય, એનું કઈ નહીં. તારે નથી ઓછું કરવું આ શરીર. જો તો જો તું તો ભેંસની નાકમાં 2 આંગળી ગાળીને આખી ભેંસ પલટાઈ દે. બસ યાર, હવે શું કરું બોલો. જો તારે છે ને આમ મોઢું હલાવવાનું, જો ડાબી બાજુ, પછી આમ જમણી બાજુ, આવું લેફ્ટ રાઈટ આવું કર્યા કરવાનું. ક્યારે? જ્યારે પણ તને કોઈ જમવા માટે પૂછે ત્યારે. એક અઠવાડિયાથી તું વજન કરતી હતી, વજન કાંટા પર 128 કિલો એવું આયા કરતું હતું. આજે તે પહેલી વાર ચશ્મા પહેરીને વજન જોયું ત્યારે 138 કિલો હતું. હા નહીં, એટલે ચશ્મા 10 કિલો ના હશે. ડોબી તે તું આને શું કેવું? કેવી લાગુ છું? મસ્ત એકદમ જોરદાર. તમે તો કહો હા કેવી લાગુ છું એમ. હવે છે ને આ એક એવો સવાલ છે ને કે જેમાં સત્ય એ શાંતિની સામે હારી જાય છે. શું? કઈ બતન વાર લાગશે. કાકા શું છે? કાકી તમે સરસ જ લાગો છો, મસ્ત જ લાગો છો, તમે ઓલવેઝ બ્યુટીફુલ લાગો છો. તમે છે ને થોડુંક આમ એ કરો, તમે એક્સરસાઇઝ કરો બસ ખાલી. અરે યાર શું કરું પણ. તમને સાચું કહું, તમે છે ને સાયકલિંગ કરો. સાયકલિંગ કરવાથી 100% તમારું બોડી ખાસું ઉતરી જશે એમ. અરે સાયકલિંગ કર્યું તું મેં 2 મહિના, પણ પછી કોઈ ફરક ના પડ્યો. પણ એ સાયકલ પર પાછળ બેસવાથી ના ઉતરે. હે એટલે? હું ચલાવતો તો ના બેસતી હતી એમ. એવું હતું હોય? તારે એમાં મારું 10 કિલો ઉતરી ગયું. તો આ છે ને જે મારી બોડી વધી છે ને, બધી તમારા લીધે જ વધી છે. ઓકે, એટલે મારા લીધે કેમ? લગન થયાના અત્યાર સુધી તમે આમ છે ને, જયારે પણ હું જમવાનું બનાવું ને તો તમે ઓછું ખાવ છો અને સૌથી વધારે મને ખવડાવો. સાંભળો આ જુઓ, આ મહેશે વોટ્સએપ પર ફોટો મોકલ્યો એનો. એટલે આ રીતે આઈસ્ક્રીમ ખવાય? આ બધા ચોપડ્યું મોઢા પર. આઈસ્ક્રીમ નથી, હવે દાઢી કરાવવા બેઠો છે મંગેશની ત્યાં. સાબુનો ફોર્મ છે. એને કે મંગેશની ત્યાં ના કરાવે? બહુ ઉડછુડિયા અસ્ત્રા ફેરવે છે. મેં કરાવવા ગયેલો હમણાં, એવા અસ્ત્રા ફેરવે. પાછો મને પૂછે તમે કેટલા ભાઈઓ? મેં કીધું તું અસ્ત્રો સરખો ફેરવે તો 3 રહીશું, બાકી 2 થઈ જઈશું. આ મારા સાહેબ ને જુઓ, ગઈકાલે એમની વાઈફની આંખમાં એક તણખલું પડી ગયેલું, તો ડોક્ટર પાસે લઈ ગયા. 600 રૂપિયા થયા હતા. એ તો તારી કાકીની આંખમાં એકવાર સાડી પડી ગયેલી, 9000 થયેલા. જો છે ને આખી વાત મારા પર ના લાવશો, મેં એવી કોઈ ડિમાન્ડ કરી નથી. જાણે જુઠ્ઠી. પુરુષ છે ને, પુરુષ બટાકા જેવો હોય, ગમે તે શાકમાં એડજસ્ટ થઈ જાય. અને આ સ્ત્રી ભીંડા જેવી હોય, અલગ જ શાક બનાવવું પડે. એટલે જ લેડીઝ ફિંગર કહેવાય. મસ્ત આમ વ્યવસ્થિત વરસાદ પડવાનું ચાલુ થવા દો ને, બસ ખાલી જો ને દેડકા જેવી નાચવાની છું. બસ આ છે ને વીજળીથી જ મને ડર લાગે છે. આ વીજળી શું કામ થતી હશે? એ તો એ જોવા કે કોક જગ્યાએ સુક્કું નથી રહી ગયું ને એમ. એવું હોય? કઈ નહીં, તમે હવે છત્રી ને બધું લઈ આવજો. હું તો આ પેપરમાં એડવર્ટાઇઝ આવી છે ને, એ શોપમાં જવાની છું. લખ્યું છે કે હમારી દુકાન પર આइए, यहाँ बुढ़िया को उल्टी आ गई,
बुढ़िया को उल्टी आ गई आऊं मारे हमारी दुकान पे आई है यहाँ बढ़िया क्वालिटी आ गई હું बढ़िया क्वालिटी आ गई તું વગાડલા સોંગ લા ત્યારે આવી જાય છે મેં હમણાં અહીંથી ઘરે જઉં તો ખબર નહીં બેઠો પણ હોય તો તમને શું વાંધો છે પણ ભાઈ છે મારો લા પણ હવે સોસાયટી વાળાને પણ કન્ફ્યુઝ કરે છે હમણાં આપણી અગાસીમાં ચડ્યો તો અગાસીમાં ઊભા ઊભા આમ બહાર આમ ડોક્યું કાઢ્યું એને એમ તો સોસાયટીમાં બધાને એવું થયું વાદળા આયા મારો ભાઈ વાદળું છે પણ ભૂલ થઈ જાય ને કોઈ આવા ડોક્યા કાઢે અગાસીમાંથી મને તો એક જણે એવું પૂછ્યું કે વરસાદ પડશે મેં કીધું ના મહેશ પડશે બસ હવે હમણાં ઘરની ગટર ખોલીને તો કાળું પાણી મને તો કોલ્ડ ડ્રિંક કોઈએ ફ્રીજમાંથી કાઢી અને રેડી દીધું કોઈએ કોલ્ડ ડ્રિંક નથી રેડ્યું હા પણ તે પછી ખબર પડી ને કે મહેશ નવા બેઠો તો કાલથી છે ને તું તારા ભાઈ પેલા કાલા ખટ્ટાને હાથે રાખજે મહેશ ને હા શું કામ તને નજર ના લાગે એટલે બસ આ જ પ્રોબ્લેમ હોય છે બ્યુટીફુલ હોવાનો બસલી રહેને હવે તું હવે બ્યુટી કોન્ટેસ્ટમાં જાય ને બધાને ઇનામ લાગે તને પેનલ્ટી લાગે હટ ચલો સાંજે ફરવા જઈએ સાંભળો હું સાંજે ડાન્સ કરવાની છું લાયસન્સ છે શું લાયસન્સ છે હું એક ફંક્શનમાં ડાન્સ કરવાની છું કઈ મુંબઈની હોટલમાં નહીં અલી આની હાથે વાત કરું છું લી હવે બાઇક લીધી જાણે ફરવા લઈ જવાનો છે મને એટલે પૂછ્યું એનું લાયસન્સ નું અરે કાકી મને કે છે હા તો બરાબર ખરી તું તો એકદમ ચાલુ વરસાદમાં થંભલો અડકે છે. સારું હવે એટલે તને શેના ડાન્સ કરવા છે પણ હવારે નાસ્તામાં ઘૂંઘરું ખાધેલા ડોન્ટ ટક વિથ મી ઓકે ભઈલું તું મને લઈ જજે ને બાઇક પર હા લઈ જજે 28 સવારીનો મેમો ફાટશે હાટ. પણ ગમે તે હોય હા ગામ એટલે ગામ મારા પપ્પા ત્યાં જ ભણેલા તારા બાપાનું ઇંગ્લિશ એટલે હા હા એમને તો ઘૂંટણમાં પણ હેડેક થાય બસ હવે એમની હેપી બર્થડે કહીએ ને તો સામે સેમ ટુ યુ કહે બોલ બસ હવે ચાલ તું સોંગ વગાડ આ તો મારા પપ્પા પર આવ્યું બધું